नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल अहमदाबाद, विषय सामाजिक विज्ञान, धोरण 9। विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 16 આબોહવાની ચર્ચા કરતા હતા, જેમાં ઋતુ પરિવર્તન, આબોહવાની વિવિધતા, આબોહવાને અસર કરતા પરિબળો અને ભારતીય ઋતુચક્રમાં જુદી જુદી જે ઋતુઓ છે એમાં શીત ઋતુ સુધી ચર્ચા આપણે પૂર્ણ કરી. આજે આપણે ઋતુચક્રની બીજી ઋતુ એવી ગ્રીષ્મ ઋતુ, ઉષ્ણ ઋતુ કે ઉનાળાની વાત કરીશું. ઉનાળો એટલે ઉષ્ણ ઋતુ, ગરમ હવામાનની ઋતુ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં માર્ચથી મે મહિના સુધીનો જે સમય છે એ ઉનાળાની ઋતુ તરીકે ઓળખાય છે. માર્ચથી મે સુધીનો સમય મોટે ભાગે ભારતમાં સૂકો અને ગરમ હવામાનવાળો છે, જેના કારણે આ ઋતુગાળો ઉનાળો કહેવાય છે. આ સમયે ભારતના જમીન ભાગો ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે. દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા જાય છે, જેના પરિણામ સ્વરૂપે ભારતના ભૂમિભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત વધે છે, ઊંચું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારતમાં સૌથી વધારે ગરમ હોય છે. પરિણામ સ્વરૂપે દક્ષિણ ભારતના કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી જેટલું ઊંચું જોવા મળે છે. એપ્રિલ અને મે મહિનો મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત માટે સૌથી વધારે ગરમ હોય છે. ત્યાંના કેટલાક સ્થળોનું તાપમાન 45થી 50 સેન્ટીગ્રેડ જેટલું જોવા મળે છે. ઉનાળામાં સમગ્ર દેશમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. ભારતનો દ્વીપકલ્પીય પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને કારણે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડોક સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતની અંદર તાપમાનનો પારો નીચો જોવા મળે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેન્ટીગ્રેડ, જ્યારે મદુરાઈનું તાપમાન 30 સેન્ટીગ્રેડ જેટલું જોવા મળે છે. કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27 અંશ જેટલું. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર દક્ષિણ ભારતની અંદર અનુભવાય છે. તાપમાન એના કારણે નીચું અથવા તો ઓછું જોવા મળે છે. મિત્રો, બીજા બે શબ્દો તમે સાંભળ્યા હશે. એક છે નોર્વેસ્ટર અને બીજું છે લૂ. સમજીએ આપણે નોર્વેસ્ટર કોને કહેવાય અને લૂ એટલે શું. લૂ શબ્દ તો તમે મોટે ભાગે વધુ પ્રમાણમાં સાંભળ્યો હશે, પણ નોર્વેસ્ટર શબ્દ સમાચાર માધ્યમો, ટીવી કે વર્તમાનપત્રોમાં જો તમે જોતા હોય તો જ કદાચ એ તમારા કાને પડેલું હશે. નોર્વેસ્ટર એટલે ભારતનો ઉત્તર ભાગ અને ઉત્તર પૂર્વ ભારત ઉપર
હવાનું હલકું દબાણ ભારતની પૂર્વ દિશામાં છેક બિહાર સુધી વિસ્તરેલું જોવા મળે છે. ઉત્તર પૂર્વ ભારત ઉપરનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર રાજ્ય સુધી હવાનું હલકું દબાણ વિસ્તરેલું જોવા મળે છે, જેના પરિણામ સ્વરૂપે ઝારખંડ અને ઓરિસ્સાના ઉત્તર ભાગના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારોમાં ક્યારેક ખૂબ ગરમી પડે છે, ખૂબ ગરમ થઈ જાય છે. ત્યારે તેને નોર્વેસ્ટરના નામથી ઓળખવામાં આવે છે. યાદ રાખીશું, હવાના હલકા દબાણને કારણે ઉત્તર પૂર્વ ભારત ઉપર જે દબાણ સર્જાય છે છેક બિહાર સુધી જોવા મળે, જેના કારણે ઝારખંડ અને ઉત્તર ઓરિસ્સાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થાય છે, જેને નોર્વેસ્ટરના નામથી ઓળખે છે. સ્થાનિક ભાષાની અંદર એને કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે. આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. બીજી સંકલ્પના અથવા તો બીજો મહત્વનો શબ્દ છે લૂ. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોની અંદર ક્યારેક ધૂળની ડબરીઓ કે ધૂળના તોફાનો સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને ઉનાળામાં અને એમાં મે મહિનાની અંદર ઉત્તર ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે. મે મહિનામાં ફૂંકાતા ગરમ પવનોને લૂ તરીકે ઓળખવામાં આવે છે. એની અતિશય ગરમીને કારણે મનુષ્યો, પશુ પંખીઓ મોતને ભેટતા હોય છે. આ લૂ ક્યારેક જુદા જુદા પ્રકારના જીવો માટે પ્રાણઘાતક સાબિત થાય છે. અતિશય ગરમ પવનો હોવાને કારણે મે મહિના દરમિયાન જોવા મળતા આ ગરમ પવનોને લૂના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે. જે ચક્રવાત કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશોની અંદર ક્યારેક ભારે નુકસાન પહોંચાડે છે. સમગ્ર ભારતમાં મોટે ભાગે ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવાય છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે મહિના દરમિયાન મલબાર કિનારે થોડોક વરસાદ પડે છે. આ વરસાદ કેરીનો પાક પકવવા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. મલબાર કિનારે ઉનાળા દરમિયાન જે વરસાદ પડે છે એ કેરીના પાકને પકવવા માટે મદદરૂપ થતો હોવાને કારણે એને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં ઘણી વખત સંકલ્પના પૂછાઈ ચૂકી છે કે આમ્રવૃષ્ટિ એટલે શું. યાદ રાખીશું આપણે, મલબાર કિનારે ઉનાળા દરમિયાન જે વરસાદ પડે છે એ કેરીનો પાક પકાવવા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે, જેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કેરી ઉપરાંત કોફીના પાક માટે પણ એ ઘણો ઉપયોગી સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉનાળા બાદ આપણે વાત કરીશું ભારતની ખૂબ મહત્ત્વની ઋતુ વર્ષા ઋતુની. ખૂબ મહત્ત્વની ઋતુ એટલા માટે કહીએ છીએ, આમ તો બધી જ ઋતુઓ આપણા માટે ખૂબ ઉપયોગી હોય છે, પણ વર્ષા ઋતુ ખૂબ મહત્ત્વની એટલા માટે કે ભારત ખેતી પ્રધાન દેશ છે. દેશની બહુ મોટી વસ્તી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે અને ભારતમાં મોટેભાગે ખેતી અપૂરતી સિંચાઈની સગવડોને કારણે વરસાદ ઉપર આધારિત છે. જો કે આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં સિંચાઈની સુવિધાની અંદર સતત વધારો કે વૃદ્ધિ થઈ છે જુદી જુદી પ્રકારની બહુહેતુક યોજનાઓ અને નહેર વ્યવસ્થાને કારણે. તેમ છતાં ખેતી માટે વર્ષા ઋતુ ખૂબ મહત્ત્વની ઋતુ તરીકે ગણાય છે, ઓળખાય છે. ભારતમાં જૂનથી સપ્ટેમ્બરનો સમયગાળો વર્ષા ઋતુ તરીકે ઓળખાય છે. લગભગ આ સમયગાળા દરમિયાન 80% જેટલો વરસાદ પડે છે. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ એટલે કે શરૂઆતથી જ ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલો રહે છે. આ ઋતુ દરમિયાન થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોને આભારી છે. પરિણામ સ્વરૂપે આ ઋતુને નૈઋત્યના મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ નૈઋત્ય કોણીય મોસમી પવનોને કારણે વધુ વરસાદ થાય છે. દેશમાં મે મહિનાના અંત ભાગમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. બરાબર આ જ સમયે ભારતની દક્ષિણે આવેલ હિંદ મહાસાગર ઉપર ભારે દબાણની રચના થાય છે, જેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. જેથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાય છે. આ પવનો ભેજવાળા હોવાને કારણે ભારતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ લાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય છે. દક્ષિણ ભારતના આ દ્વીપકલ્પીય સ્થાનને લીધે અથવા તો આકારને કારણે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગની અંદર વિભાજિત થાય છે. એમાં પહેલો ભાગ છે અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો અને બીજો ભાગ છે બંગાળની ખાડી ઉપરથી આવતા મોસમી પવનો. આ બંને મોસમી પવનોની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો. દેશમાં ચોમાસાની શરૂઆતથી જ દક્ષિણ ભારતની અંદર એનો પ્રારંભ થાય છે. સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળમાંથી વર્ષા ઋતુનો એટલે કે ચોમાસાનો પ્રારંભ થાય છે. અરબ સાગર ઉપરથી આવતા આ પવનોને વચ્ચે આડે પશ્ચિમ ઘાટ આવે છે, જે પર્વતીય વિસ્તાર છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવો ઉપર ખૂબ ભારે વરસાદ પડે છે. પણ આ વાદળો જ્યારે પશ્ચિમ ઘાટ ઓળંગીને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પહોંચે છે ત્યારે એમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે, જેના કારણે આ વિસ્તારની અંદર ઓછો વરસાદ પડે છે. પરિણામ સ્વરૂપે આ વિસ્તારને વર્ષા છાયાના અથવા તો વાતા વિમુખ બાજુ તરીકે ઓળખવામાં આવે છે.
યાદ રાખીશું, અરબ સાગર પરથી આવતા પવનો ને પશ્ચિમ ઘાટ અવરોધે છે, પર્વતીય વિસ્તાર અવરોધે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને જ્યારે વિરુદ્ધ દિશાએ પહોંચે છે, બીજી બાજુ પહોંચે છે, ત્યારે એમાં ભેજનું પ્રમાણ ઘટે છે. ત્યાં વરસાદ ઓછો પડે છે. એને વર્ષા છાયાના અથવા તો વાતા વિમુખ બાજુ તરીકે ઓળખે છે. અને જ્યાં પશ્ચિમ ઘાટ અવરોધવા પહેલાં, એને ઓળંગતા પહેલાં જ્યાં વધુ વરસાદ પડે છે, એને વાતાભિમુખ બાજુ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામ સ્વરૂપે મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે છે, તો ત્યાંથી થોડેક દૂર આવેલ પૂનાની અંદર, પુણેમાં 75 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે, ધીમે ધીમે ઘટે છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશની અંદર પ્રવેશ કરે છે. પવનના આ ફાંટા સાથે આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, આપણા ગુજરાતનો સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને આગળ પડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. આપણા ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો અને ગીચ જંગલો નથી, જેથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. અને પરિણામ સ્વરૂપે આપણા ગુજરાત રાજ્યમાં ઓછો વરસાદ થાય છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. એ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે, જેથી રાજસ્થાનમાં પણ ઘણો ઓછો વરસાદ થાય છે. આપણા રાજ્ય કરતાં પણ રાજસ્થાનમાં ક્યારેક નહિવત વરસાદ જોવા મળે છે. અને રાજસ્થાનના રણ વિસ્તારની અંદર તો માત્ર 10 સેન્ટીમીટર જેટલો વરસાદ જોવા મળે છે, તો 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ ત્યાં નોંધાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. પ્રકરણના સૌથી છેલ્લા મુદ્દા, બંગાળની ખાડી તરફથી આવતા પવનો અને ભારતીય ઋતુચક્રની સૌથી છેલ્લી ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, આબોહવા અને માનવ જીવન જેવા 3 મુદ્દાઓની ચર્ચા હવે પછીના તાસમાં આપણે કરીશું. અસ્તુ. જય હિન્દ.